all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એની અંદર સેકન્ડ યુનિટ એસટીપી માં ડિસ્કસ કરતા હતા આપણે અબાઉટ ધી માર્કેટ ટાર્ગેટિંગ, બરાબર. એનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ પણ આપણે જોઈ લીધું અને એની પ્રોસેસ પણ ડિસ્કસ કરી લીધી. હવે તમને સ્ટ્રેટેજીસ આપેલી છે. એક વખત આપણે આ સ્ટ્રેટેજીસ ડિસ્કસ કરશું ધેન પર્ટિક્યુલરલી તમને ડિફરન્સ ખબર પડી જશે ટાર્ગેટ માર્કેટ અને માર્કેટ ટાર્ગેટિંગ વચ્ચેનું, બરાબર. સી, ટાર્ગેટ માર્કેટ એટલે આપણે પર્ટિક્યુલર જે માર્કેટ ચૂઝ કરીએ છીએ કે જેની અંદર આપણે પ્રોડક્ટ બનાવશું, બનાવી નથી હજી સુધી, બનાવશું, બરાબર. માર્કેટ ટાર્ગેટિંગ સ્ટ્રેટેજીસ જે છે એ પર્ટિક્યુલર એના માટે છે કે તમે કેવી રીતે બેઝિકલી માર્કેટિંગ કરવા માંગો છો, બરાબર. એમાં તમને 4 ટાઈપના માર્કેટ ટાર્ગેટિંગ સ્ટ્રેટેજીસ આપેલી છે. ફર્સ્ટ આપેલી છે અનડિફરન્શિએટેડ માર્કેટ એટલે કે માસ માર્કેટિંગ. એક જ પ્રોડક્ટ બનાવો અને બધાને એ પ્રોડક્ટ વેચો, સિમ્પલ, માસ માર્કેટિંગ. સેકન્ડ વન આપેલું છે ડિફરન્શિએટેડ માર્કેટિંગ એટલે કે સેગમેન્ટેડ માર્કેટિંગ, જે આપણે અત્યાર સુધી સેગમેન્ટેશનની અંદર સમજ્યા છીએ એ. થર્ડ તમને આપેલું છે કોન્સન્ટ્રેટેડ ઓર નિશ માર્કેટિંગ, બરાબર. કોન્સન્ટ્રેટેડ માર્કેટિંગ એવી વસ્તુ છે સી કે તમે કોઈ પણ એક નાનકડા એવા લોકોને જ ટાર્ગેટ કરો છો, નાનકડા એવા સેગમેન્ટને જ ટાર્ગેટ કરો છો. આજે હું રોલ્સ રોયસ બનાવું છું તો રોલ્સ રોયસ બધા યુઝ ના કરે તો એ નિશ માર્કેટિંગ છે. ઇવન ઇફ ઇટ ઇઝ ગેઇનિંગ ધ લેક્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીઝ, બરાબર. લાખો કરોડો નથી કહેતી, લેક્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીઝ એટલે 1 લાખ કરોડ, 2 લાખ કરોડ, 3 લાખ કરોડ, એટલા લાખ કરોડનો પ્રોફિટ એ લોકો કમાય છે. બટ ઇટ ઇઝ નિશ માર્કેટિંગ, કારણ કે રોલ્સ રોય બાય કરવાવાળા દુનિયાની અંદર બહુ ઓછા લોકો છે. બહુ ઓછા લોકો એવું બજેટ ધરાવે છે કે જે રોલ્સ રોયસ પરચેસ કરી શકે. ફાઇન. સો આ થઈ ગયું નિશ માર્કેટિંગ. લાસ્ટમાં તમને કીધું છે માઇક્રો માર્કેટિંગ. એક ઇન્ડિવિજ્યુઅલને માર્કેટ કરવું અથવા તો બહુ ઓછા લોકો જે છે એને માર્કેટિંગ, એના માટે માર્કેટિંગ કરવું, આવું પણ તમે કરી શકો. બધા માટે આપણે સેપરેટ એક્ઝામ્પલ્સ ડિસ્કસ કરીશું. ફાઇન. ફર્સ્ટ આપણે એની ડિટેલ થોડીક જોઈ લઈએ કે હોલ માર્કેટ વિથ વન ઓફર એન્ડ ઇગ્નોર્સ સેગમેન્ટ્સ, બરાબર. આખા માર્કેટને તમે કવર કરો છો એક જ પ્રોડક્ટની સાથે. સેકન્ડ તમને આપ્યું છે ડિસાઇડ ટુ ટાર્ગેટ સેવરલ ડિફરન્ટ માર્કેટ સેગમેન્ટ્સ, સેપરેટ ઓફર્સ ફોર ઈચ, બરાબર. ડિફરન્શિએટેડ માર્કેટિંગમાં તમે એવું ડિસાઇડ કરો છો કે બધા માટે, બધા સેગમેન્ટ માટે અલગ અલગ વસ્તુ અને એના માટે અલગ અલગ ઓફર્સ, બરાબર. સી, આગળ જતા જોશું કે કેવી રીતે માર્કેટિંગની સ્ટ્રેટેજી કામ કરે છે, બરાબર. 4 P's ઓફ માર્કેટિંગ જે છે અથવા તો માર્કેટિંગ મિક્સ જે છે કેવી રીતે આ 4 વસ્તુ જે છે એમાં અલાઉ કરવામાં આવે છે, બરાબર. અથવા તો આપણે એવું કહી શકીએ કે એની અંદર મૂકવામાં આવે છે. આગળ તમને કીધું છે કોન્સન્ટ્રેટ ઓન વન ઓર ફ્યુ સેગમેન્ટ્સ ઓર નિશ, બરાબર. નિશ માર્કેટ એટલે બહુ નાનકડું એવું માર્કેટને અમુક જ વસ્તુ ઉપર તમે કોન્સન્ટ્રેશન કરો છો અને અમુક સેગમેન્ટને જ ટાર્ગેટ કરો. લાસ્ટમાં તમને કીધું છે લોકલ માર્કેટિંગ, સિટીઝ, નેબરહુડ્સ એન્ડ સ્પેસિફિક સ્ટોર્સ, બરાબર. લોકલ માર્કેટિંગ એટલે હું મારા ઘરેથી કોઈ બિઝનેસ ઓપરેટ કરું છું, બરાબર, મારા હોમથી, બરાબર. અને એવી વસ્તુ છે કે જે અમુક જ આસપાસના લોકો જેનાથી ફેમિલિયર છે અને સ્પેશિયલ એના માટે છે. આ માઇક્રો માર્કેટિંગ છે. આના માટે તમને બહુ કોસ્ટ ન લાગે કારણ કે બહુ ઓછા લોકોને તમારે ટાર્ગેટ કરવાના છે. બટ ઇફ વી ટોક અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ માર્કેટિંગ ઇટ ઇઝ કોસ્ટ ઇન્કરિંગ. કારણ એનું એકમાત્ર એવું છે કે એ તમે એકલા વ્યક્તિ માટે માર્કેટિંગ કરશો ને એક એકલા વ્યક્તિ માટે પ્રોડક્ટ પણ બનાવશો, બરાબર. સો આગળ જોઈએ કેવી રીતે છે. લેટ અસ ડિસ્કસ ફર્સ્ટ 2 ટાઈપ્સ, બરાબર. પહેલા 2 ટાઈપ જે છે ડિસ્કસ કરીએ. અનડિફરન્શિએટેડ ઓર માસ માર્કેટિંગ અથવા તો તમે એને બ્રોડ માર્કેટ ટાર્ગેટિંગ કહી શકો, બરાબર. બ્રોડ માર્કેટ એટલે તમે આખી દુનિયાને લઈ શકો. આને યુ કેન ટેક પર્ટિક્યુલર યુનિવર્સ ઇનટુ ઇટ, આખી દુનિયાને લઈ શકો અને એને તમે ટાર્ગેટ કરો છો. નહીં તમારા ટાર્ગેટેડ કન્ઝ્યુમર્સ, પૂરું થઈ ગયું, બરાબર. જોઈએ. Firm adopts one marketing strategy and hopes that it will appeal to as many people as possible. કોઈ પણ કંપની એવી માર્કેટિંગ સ્ટ્રેટેજી અડોપ્ટ કરે છે અને એવું માને છે કે આ સ્ટ્રેટેજી જે છે
એના થ્રુ આપણે જાજા લોકો એટલે કે વધારેમાં વધારે લોકો જે છે એને અપીલ કરી શકશું આપણી પ્રોડક્ટ માટે અને લોકો પરચેસ કરશે પણ. દેટ ઇઝ ધી ફેક્ટ. એમાં તો ક્યાંય ના પાડવાની જ નથી થતી, બરાબર. પછી આપણે એક્ઝામ્પલ લઈએ કોણ લોકો કેવા લોકો એને પરચેસ કરે છે, બરાબર. સમટાઈમ્સ રિફર્ડ ટુ એઝ માસ માર્કેટિંગ. આને માસ માર્કેટિંગ પણ કહેવામાં આવે છે. અનડિફરન્શિએટેડ માર્કેટિંગ યુઝ્યુઅલી ઇન્વોલ્વ્સ ટાર્ગેટિંગ ધી હોલ માર્કેટ વિથ વન પ્રોડક્ટ. એક જ પ્રોડક્ટ સાથે આખા માર્કેટને ટાર્ગેટ કરો, બરાબર. અને આવું ઘણી બધી કંપની કરે છે. તમે પણ ફેમિલિયર છો આવી કંપનીથી. જ્યારે એક્ઝામ્પલ આપું ત્યારે તમે સમજી જશો, બરાબર. કે ઇનિશિયલી જ્યારે કંપની સ્ટાર્ટ થઈ ને ત્યારે દરેક કંપની માસ માર્કેટિંગ કરતી હતી એન્ડ નાઉ કંપની ઇઝ ગોઈંગ ફોર ધી સેગમેન્ટેશન. ફાઇન. એક તમને એવું કીધું છે કે એન અનડિફરન્શિએટેડ માર્કેટિંગ સ્ટ્રેટેજી કેન બી cheaper than the other strategies because there is only one product to produce and distribute and market. બરાબર. કહેવાનો મતલબ એવો છે કે આ સ્ટ્રેટેજી સૌથી ચીપર છે કારણ કે તમે એક જ પ્રોડક્ટ બનાવો છો, કોઈ પણ પ્રકારના વેરિએશન્સ જ નહીં. એક જ પ્રોડક્ટ બનાવો છો આખા માર્કેટ માટે, એને જ તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો અને એનું જ માર્કેટિંગ કરો છો. સિમ્પલ, વેરી સ્ટ્રેટ ફોરવર્ડ માર્કેટિંગ સ્ટ્રેટેજી, બરાબર. કોકા-કોલા ઇનિશિયલી ઇટ વોઝ ડુઈંગ માસ માર્કેટિંગ ઓનલી. એક જ પ્રોડક્ટ કોકા-કોલા, એક જ પીણું, ઠંડા પીણું, એનાથી આખી દુનિયાની જે છે એ પબ્લિકને ટાર્ગેટ કરતા એમ. પાર્લે એગ્રો ફૂડ લિમિટેડ, પાર્લેજી, એક જ બિસ્કિટ, એની સાથે આખા માર્કેટને ટાર્ગેટ કરતા. કોઈ પણ એજ, ગ્રુપ, લોકેશન, ફેમિલી બેકગ્રાઉન્ડ, ઇન્કમ, એની કાઇન્ડ ઓફ પીપલ, બધા લોકોએ પાર્લેજીને પરચેસ કરતા. ફાઇન. સો આ શું છે બેઝિકલી? ધીસ ઇઝ ધી અનડિફરન્શિએટેડ માર્કેટિંગ સ્ટ્રેટેજી. અને પછીથી કોકા-કોલાએ અલગથી જે છે અલગ વસ્તુ બનાવવાની અને પાર્લેજી સેલ્ફ ઇઝ મેકિંગ નાઉ સો મેની પ્રોડક્ટ્સ, બરાબર. પાર્લે એગ્રો ફૂડ લિમિટેડ જે છે એ ઠંડા પીણાથી લઈને કેટલી બધી પ્રોડક્ટ જે છે બનાવે છે. ફાઇન. બટ જ્યારે ઇનિશિયલી આ દરેક કંપની આવી ત્યારે બધી માસ માર્કેટિંગ જ કરતી. એક જ પ્રોડક્ટ સાથે આખા માર્કેટને ટાર્ગેટ કરો. જેને લેવી હોય એ લેશે, નહીં લેવી હોય નહીં લે, કાંઈ વાંધો નહીં, ન લેતો હોય. એનાથી આપણી કંપની નુકસાનમાં નહીં જાય. અને આવી જ રીતે આ દરેક કંપની જે છે એણે પ્રોફિટ ગેઇન કરેલું છે. એન્ડ ધેટ પર્ટિક્યુલર પ્રોફિટ ઇઝ ઇન લેક્સ એન્ડ કરોડ્સ, બરાબર. લાખો કરોડ રૂપિયાનું પ્રોફિટ જે છે એ લોકોએ ગેઇન કરેલું છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને એના ઉપર જ આપણે ફોકસ કરીને ચાલે છે. નેક્સ્ટ તમને કીધું છે અનડિફરન્શિએટેડ માર્કેટિંગ સ્ટ્રેટેજી. As always, we know segmentation. If a firm decides to target several segments of the market, it is engaging in a differentiated marketing strategy. હવે તમને હું એ જ વસ્તુ સમજાવું છું કે જે કંપનીઝ માસ માર્કેટિંગથી શરૂ થઈ હતી એ કંપની અત્યારે સેગમેન્ટેડ માર્કેટ અથવા તો ડિફરન્શિએટેડ માર્કેટિંગ સ્ટ્રેટેજી સાથે ચાલે છે. અને પહેલાં થતું એના કરતાં 3, 4, 5, 10 ગણો પ્રોફિટ ગેઇન કરે છે, બરાબર. તો જ્યારે ફર્મ એવું ડિસાઈડ કરે કે અલગ સેગમેન્ટ જે છે એને આપણે ટાર્ગેટ કરશું, ત્યારે સમજી લેવાનું કે કંપની જે છે ડિફરન્શિએટેડ માર્કેટિંગ સ્ટ્રેટેજી ઉપર ફોકસ કરે છે. ફાઇન. સો એ બી એક પર્સપેક્ટિવ છે ને આ પર્સપેક્ટિવ સાથે ઘણા બધા લોકો, ઘણી બધી કંપનીઝ ચાલે છે. મેં તમને કીધું એમ એક ટાઈમ હતો જ્યારે નેસ્લે છે ને, એક જ પ્રોડક્ટની ખાલી વાત કરું છું, બરાબર. નેસ્લે છે ને એક જ પ્રકારની મેગી બનાવતી, સાદા મેગી નૂડલ્સ જેમાં મસાલો નાખવાનો. પછી એ લોકોએ આટા નૂડલ્સ ને પાસ્તા ને ક્રીમી પાસ્તા, સોસી પાસ્તા, ચીઝ પાસ્તા,
બરાબર છે. અલગ અલગ પ્રકારના મેગી મસાલા, અલગ અલગ પ્રકારના નૂડલ્સ, ઝીંગી ફ્લેવર ને પર્ટિક્યુલરલી રેડ હોટ ને અલગ અલગ પ્રકારની ફ્લેવર્સ. આવું શું કામ કર્યું? ઓલી મેગી એ સારી જ હતી ને, આવું કરવાની શું જરૂર? પણ આવું એણે એટલા માટે કરેલું છે કે અલગ અલગ લોકોની અલગ અલગ નીડને ફૂલફિલ કરી શકે. ઘણા લોકોને એ મેગી મસાલો થોડોક ઓડ લાગતો અથવા તો સિમ્પલ લાગતો, એટલે એના માટે એ લોકોએ સ્પેસિફિકલી સ્પાઇસી મસાલો જે છે ઇન્ટ્રોડ્યુસ કર્યો માર્કેટની અંદર. સો આ એક પર્સપેક્ટિવ છે. Under a differentiated marketing strategy, a firm will develop products and services with separate marketing mix strategies for each of the segments chosen by the firm. જ્યારે કંપની ડિફરન્શિએટેડ માર્કેટિંગ સ્ટ્રેટેજી કરવા માટે જાય છે તો ફર્મ એવી બધી પ્રોડક્ટ્સ અને સર્વિસીસ જે છે એને ડેવલપ કરે છે અને એના માટે જે છે અલગ અલગ માર્કેટિંગ મિક્સ પણ ડેવલપ કરે. આજે મારી એક સિંગલ પ્રોડક્ટ છે તેના માટે અલગ માર્કેટિંગ મિક્સ, એના જ એ જ સેગમેન્ટની અથવા તો એ જ પ્રોડક્ટની અંદર બીજા સેગમેન્ટ માટે પ્રોડક્ટ બનાવું છું તો એના માટે અલગ માર્કેટિંગ મિક્સ છે. બરાબર. સો એ વસ્તુ પણ આપેલી છે. અલગ સેગમેન્ટ માટે અલગ માર્કેટિંગ મિક્સ ચૂઝ કરે છે કંપની. આનાથી કંપનીને થોડોક એક્સપેન્સ થાય છે અને ડેફિનેટલી અનડિફરન્શિએટેડ અથવા તો માસ માર્કેટિંગ કરતાં આ સ્ટ્રેટેજી જે છે એ કોસ્ટ ઇન્કરિંગ જ છે. બરાબર. આમાં તમને કોસ્ટ લાગશે જ નહીં, એ વસ્તુ ફિક્સ છે. બટ જો તમે એ સેગમેન્ટેશનના પ્રોફિટને પ્રોપરલી ઇવેલ્યુએટ કરેલો હોય અથવા તો પ્રોપરલી અને એવું કહી શકાય કે ફોરસાઇટેડ કરેલો હોય તો તમે પ્રોફિટ પણ એટલું સામે મેળવી શકો છો. ફાઇન, દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન યોર એક્સપર્ટીઝ. બરાબર. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે 4 સ્ટ્રેટેજીસ જે છે એનું ઇન્ટ્રોડક્શન લીધું અને 2 સ્ટ્રેટેજીસ જે છે એ ડિસ્કસ કરી. કમિંગ સેશનની અંદર બાકીની 2 એટલે કે નિશ માર્કેટિંગ અથવા તો કોન્સન્ટ્રેટેડ માર્કેટિંગ અને માઇક્રો માર્કેટિંગ અથવા તો નેરો માર્કેટિંગ જે છે એને ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે જે છે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.